बोलिए सदगुरु कबीर साहेब की जय। धनी धर्मदास साहेब की जय। चार गुरु वंश 42 की जय। गुरु श्री लक्ष्मण दास साहेब की जय। गुरु श्री जयरामदास साहेब की जय। गुरु श्री चतुरदास साहेब की जय। गुरु श्री मनहरदास साहेब की जय। गुरु श्री मंगलदास साहेब की जय। गुरु श्री खेमदास साहेब की जय। गुरु श्री पद्मनाम साहेब की जय। बोलिए सदगुरु साहेब की जय। बंदगी साहेब। सतनाम सत्सुकरेत आद अदली अजर चिंत पुरुष मुनिंद्र करुणामय कबीर धनी धर्मदास जी साहेब ने दया। सौ प्रथम विश्व वंदनीय विश्वपति सदगुरु परमात्मा सत्पुरुष कबीर साहेब ना पावन चरण कमल में सप्रेम सादर साहेब बंदगी। आपनी गुरु गादी दादा गुरु जयराम दास जी साहेब नो दरबार ना गुरु संतों नी पावन चेतना ने मारा सप्रेम सादर साहेब बंदगी। अहिया विराजमान अपना गुरुदेव परम पूज्य खेमदास जी साहेब ना पावन चरण कमल में सप्रेम सादर साहेब बंदगी। अहिया विराजमान गुरु गादी परिवार गुंजिया माताजी ना पावन चरण कमल में सप्रेम सादर साहेब बंदगी। अने भूरिया कुआ गाम मुकामे जे आप हरिभक्तो बधारिया छो, साधु संत बधारिया छो, आप सौ हरिभक्तों ने मारा सप्रेम सादर साहेब बंदगी। आज रोज भूरिया कुआ गाम मुकामे खूब सुंदर एवं महिमा आप सौ हरिभक्तों ने खूब पवित्र भावना थी एकता थी गुरु गादी थी गुरु संतों ने पधरामणी करावीने सदगुरु परमात्मा कबीर साहेब ना नामनो भजन अने सत्संगनो कार्यक्रम ની અહીંયા સ્થાપના કરવામાં આવી છે। ખૂબ સુંદર એવું આયોજન પણ કર્યું છે આપ સૌ હરિભક્તો માટે અને ગુરુ સંતો માટે। આ વ્યવસ્થા એ પણ ખૂબ સુંદર છે। આ સુંદરતા અને વ્યવસ્થા થાય કેવી રીતે તો કે એકતા હોય ત્યારે। એકતાનો ભાવ હોય, જ્યાં પ્રેમ હોય ત્યાં સ્નેહ હોય, ત્યાં આપોઆપ સુંદરતા થઈ જતી હોય છે, વ્યવસ્થા પણ થઈ જતી હોય છે। પછી વડવડ થાય ત્યારે શું થાય? એક મંડપ પેલ બાજુ એક મંડપ આ બાજુ, એવું મેળ ના પડે। માટે સદગુરુ પરમાત્મા કબીર સાહેબ આ ધરતી પર આવ્યા છે તો માત્ર એમને એક સત્યની ઉપાસના બતાવી છે। પણ કેવી રીતે? તો કે સત્ય, પ્રેમ, આનંદ, ધીરજ, વિવેક, વિચાર, દયા, ગરીબી, બંદગી અને ક્ષમતાશીલ સ્વભાવ। આટલા સ્વભાવ જો કોઈ પણ હરિભક્તોના ભીતરમાં પ્રગટ થઈ જાય તો આપોઆપમાં સુંદરતા આવી જતી હોય છે ને એનો મુખ્ય ધ્યેય એક એકતા પણ છે। માટે આપણે સાહેબના ઘરના શિષ્ય છે તો આપણામાં એકતા હોવી જોઈએ। કેમ કે સદગુરુ પરમાત્મા કબીર સાહેબ આ ધરતી પર આવ્યા છે તો એકતાનો સંદેશ આપ્યો છે સાહેબે। કુરીતિ રિવાજ, પાખંડ, કુકર્મો આ બધાનું ખંડન કર્યું, પણ સાહેબે એક એકતાનો સંદેશ આપ્યો છે। કોઈ જાતિનો ભેદભાવ નથી કર્યો। जात हमारी आत्मा, परमेश्वर परिवार, सगा हमारा संत है और सिर पर सर्जन हार। પછી કઈ જાતિની વાત કરે આપણે? કયા ભેદભાવ રાખીએ છે આપણા માટે? જાતિનું અભિમાન પણ નહીં સારું। અભિમાન ક્યારે થાય નહીં। ઘણીવાર આપણે પુરુષ હોય તો પુરુષને અભિમાન થઈ જાય પુરુષ જાતિનું। તમને અભિમાન થશે પુરુષ જાતિનું, બીજું જન્મ તમને સ્ત્રી અવતારમાં મળશે। હવે કયા ભેદભાવની વાત કરો છો? સ્ત્રીને અભિમાન થાય તો એને પુરુષનું શરીર પ્રાપ્ત થાય, પછી કયા અભિમાનની વાત કરો છો? માટે જાતિમાં ક્યારે અભિમાન ના હોય। જાત હમારી આત્મા, परमेश्वर परिवार, सगा हमारा संत है और सिर पर सर्जन हार।
જ્યારે આપણા મસ્તક ઉપર સાહેબ ધણી બિરાજમાન છે તો કયા અભિમાનની વાત કરીએ આપણે? પણ અભિમાન ક્યારે આવે તો કે અજ્ઞાન દશા હોય ત્યારે. જો કોઈ પણ મનુષ્ય ગુરુ સંતની રહેણી કરણીમાં ના રહે, ગુરુ સંતના વચનમાં ના રહે, એના ઘટમાં માત્ર ને માત્ર અજ્ઞાન આપણને દેખાય. જ્ઞાનના સ્વરૂપમાં એવું ક્યારે હોતું નથી. માટે આજે ગુરુદેવની પધરામણી અહીંયા કરવામાં આવી છે. આપસો હરિભક્તો બિરાજમાન છે. તો ગુરુદેવે આપણને જે પણ કઈ વચન, સદગુરુ પરમાત્માની વાણી વચન આપણને સંભળાવે, શ્રવણ કરાવે, તે આપણે અવશ્ય આપણા હૃદયમાં એને સ્વીકાર કરીએ. ગુરુ મહિમા सीखे और सुने, हृदय करे विचार, जयराम कहे करता मिले सोनर उतरे पार. શીખે ઓર સુને, સાંભળી તો લઈએ પણ શીખનારા કેટલા? શીખનારા કેટલા? ઊભા થઈને બધું પૂરું ભૂસાઈ જાય, પછી આવતા વર્ષે આવો કંઈ પ્રોગ્રામ થાય ત્યારે પાછું આપણે લઈએ. આ જીવનમાં આટલું દુઃખ કેમ છે? આપણે પોતે વિચાર કરતા નથી. આપણે બીજાનું જોઈએ નહીં, મારા ભીતરમાં શું છે, મારા ભીતરમાં શું છે, મારી દ્રષ્ટિ કેવી છે, મારા વિચાર કેવા છે, મને પરમાત્માએ આ જીવન આપ્યું છે, શરીર આપ્યું છે, મારું શરીર કેવું છે, મારા કાર્ય કેવા છે. માટે આ વિચાર આપણે પોતાના પ્રત્યે કરવાનો છે કે મારી ભક્તિ કરું છું તો ભક્તિ કેવી છે, અને મારી ભક્તિ છે તો ભક્તિમાં શું ખરાબી છે મારામાં. આ વિચાર આપણે પોતે પોતાને કરવાનો છે. આ પ્રશ્ન આપણે પોતે પોતાને કરવાનો છે. એવું ખૂબ સુંદર સદગુરુ પરમાત્માએ આપણને મનુષ્ય અવતાર આપ્યો છે, જેની વાત આપણે હમણાં સત્સંગમાં સાંભળી કે મનુષ્ય અવતાર કેટલો દુર્લભ છે. સદગુરુ પરમાત્મા કબીર સાહેબ અગમના દેશમાંથી આવ્યા છે. અબ હમ અવિગત સે ચલે આए, मेरा भेद मरम नहीं पाए, ना हम जन्मे गर्भ बसेरा, बालक होए दिखलाए, काशी शहर में जल बिच डेरा, वहाँ जुलाहा पाए, अब हम अविगत से चले आए. આ સાહેબની ખૂબ સુંદર વાણી છે કે સાહેબ અવિગત પુરુષ છે, અગમના દેશમાંથી આવ્યા છે, અવિગત પુરુષ છે. આ સંસારમાં આવ્યા કાશી લહર તાળામાં કમળ પુષ્પ પર એમનું અવતરણ થયું. સાહેબનો ક્યારે જન્મ નથી થયો. ઘણીવાર આપણને અજ્ઞાન દશામાં એવું સાંભળવા મળે, પણ સાહેબનો ક્યારે જન્મ નથી થયો કે ક્યારે મરણ પણ નથી થયું. સાહેબ અવિગત પુરુષ છે અને એમની દેહ હતી એ શબ્દ સ્વરૂપી દેહ હતી. 5 તત્વોની નથી, હાડ માંસ ચામ એવું કંઈ નહોતું. શબ્દ સ્વરૂપી દેહ, એવી સાહેબની દેહ હતી, દેહ સ્વરૂપ હતું. આ જગતમાં આવ્યા છે, ઘણા બધાને ચેતાવ્યા છે, પીર પૈગંબર, રાજા મહારાજા, સાધુ સંતોને પણ ચેતાવ્યા છે સાહેબે. અને એ જ બોધ આપણને સદગુરુ પરમાત્મા મનુષ્ય અવતારને આપે છે, જીવ માત્રને આપે છે. આગે ધંધા પીછે ધંધા, ધંધે ઉપર ધંધા, જો ધંધે મેં ધ્યાન ધરાવે વો સાહેબ કા બંધા. આપણે કેટલું ધ્યાન ધરીએ? રિક્ષા ચલાવીએ, રિક્ષા ચલાવતા કેટલું ધ્યાન ધરીએ? કેટલું ધ્યાન ધરીએ આપણે? આપણા બહેનો ભક્તો રસોઈ બનાવે, રસોઈ બનાવતા કેટલું ધ્યાન ધરીએ? આપણે ખેતરમાં કામ કરીએ, ટ્રેક્ટર ચલાવીએ કે હળ લાકડું આપણે ચલાવીએ, પણ કેટલું એમાં આપણે સમરણ કેવી રીતે કરીએ? સાહેબે કીધું છે ધંધામાં ધ્યાન લગાવવાની વાત કરી, પણ ધ્યાન સમરણ થાય કેવી રીતે? સાહેબે આ મનુષ્ય અવતારને જીવવાનો બોધ આપી દીધો કે તમારે જીવન જીવવું છે, સંસારી જીવન છે, કામકાજ હોય, બધું જ હોય, પરિવાર હોય, પણ એમાં પણ આપણે ધ્યાન સમરણ કરી લઈએ કેવી રીતે? તો સાહેબ સદગુરુ પરમાત્મા છે ને આ ધરતી પર કાશીમાં બિરાજમાન તો થયા, પણ ત્યાં એ ચરખો ચલાવતા. ચરખો શેનો? બધાને ખ્યાલ હશે, બોલો. ચરખો શેનો? ચાદર વણતા હતા, કાપડ વણીએ એવું કહે ને આપણે, કાપડનો ચરખો.
એક કાપડની ચાદર વંતાતા સાહેબની વાણી પ્રગટ થઈ. કેવી વાણી? ચદરિયા ઝીની રે ઝીની, રામ નામ રસ ભીની, ચદરિયા ઝીની રે ઝીની. પછી આગળ શું? અષ્ટ કમલ દલ ચરખા બનાયા, પાંચ તત્વ કી પુની, નવ દસ માસ બુનન કો લાગ્યો, મૂરખ મેલી કીની, ચદરિયા ઝીની રે ઝીની. કામની સાથે આવી વાણી કેવી રીતના નીકળી એનો વિચાર આપણે કરીએ તો ખરા. આપણે તો કંઈ વિચાર જ નહીં કરતા. શું વિચાર કરીએ? સાંજે શું ખાઈશું, સવારે શું ખાઈશું, કંઈ હરવા જવું, કંઈ ફરવા જવું, પેલા પાસે કેટલા પૈસા લેવાના, એટલું યાદ રહે એ વિચાર કરીએ. પણ સાહેબની વાણીનો વિચાર જો થઈ જાય તો બેડો પાર થઈ જાય. એવી સુંદર સાહેબની વાણી છે. ચરખો વંતા વંતા વાણી પ્રગટ થઈ, ચદરિયા ઝીની રે ઝીની, રામ નામ રસ ભીની, અષ્ટ કમલ દલ ચરખા બનાયા, પાંચ તત્વ કી પૂની. માતાના ગર્ભમાં પ્રથમ શબ્દ સ્વરૂપી સદગુરુ પરમાત્મા પ્રગટ થયા. અષ્ટ કમલ દળનો ચરખો આ ફરક ક્યારે? તો કે પરમાત્મા શબ્દ સ્વરૂપી ચરખામાં બિરાજમાન થાય ત્યારે આ ચરખો બન્યો. ચરખો ફર્યો ફર્યો ફર્યો, 9-10 માસ બુનનકો લાગ્યો. 9 થી 10 મહિના ચરખો ફર્યો ફર્યો, સદગુરુ પરમાત્માએ ફેરવ્યો ને કાયા તૈયાર થઈ. તૈયાર થઈને પછી અંદર જીવાત્મા બિરાજમાન થયા. માતાના ગર્ભમાં બિરાજમાન થયા. આપણે સદગુરુ પરમાત્માને વિનંતી કરી કે સદગુરુ સાહેબ ધની મને જલ્દી જટ જન્મ આપો, હું જગતમાં જઈને તમારું નામ ભૂલું નહીં. કેટલા જણે યાદ રાખ્યું? આવતાની વારમાં તો ભૂલી ગયા. હું જગતમાં જઈને તમારું નામ નહીં ભૂલું, મને જલ્દી જટ જન્મ આપો. પણ જગતમાં આવીને આપણી સુરતા બહાર ફરવા લાગી, સંસારમાં મોહી ગયા, માટે નામ ભૂલાઈ ગયું ને એ નામ યાદ કરાવનારા ગુરુદેવ. માટે ગુરુ સંતને મુક્તિના દાતા કહેવાય. કે જે શબ્દના પ્રતાપે આપણે આ જગતમાં આવ્યા છે, એ શબ્દથી મુક્તિ છે ને એ નામ યાદ કરાવે એ આપણા ગુરુદેવ. માટે ગુરુ સંતને મુક્તિના દાતા કહેવાયા. 9-10 માસ બુનનકો લાગ્યો, મૂરખ મેલી કીની. આટલી બધી સદગુરુ પરમાત્માએ આપણી મહેર કરી, આ શરીર આપ્યું. મનુષ્ય દેહનો અવતાર ખૂબ કિંમતી છે. અમને કીધું ને કે મનુષ્ય દેહ દુર્લભ, મિલે ન દૂજી બાર, પત્તા જો તર વર્ષે ગીર પડ્યા તો બહુરીને લગે ડાળ. આ વૃક્ષ છે, આનું પાન પડી જાય પછી પાછું લાગે ખરું? ન લાગે. 9 પાન અવશ્ય કે પણ બીજું લાગે નહીં. માટે મનુષ્ય અવતાર ખૂબ દુર્લભ છે. સાહેબની કૃપાથી આપણને પ્રાપ્ત થયો છે, પણ જગતમાં આવીને આપણે આ ચાદરને મેલી કરી નાખી. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, ઈર્ષા, નિંદા, ઊંઘ, ભૂખ, આળસ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. અને એમાં પાછું વ્યસન આવી ગયું. પાન, પડીકી, બીડી, તમાકુ, દારૂ, તાળી, મોજ માટી, સટ્ટાબાજી, મારામારી, બધું જ કરી નાખીએ આપણે. ચાદરને મેલી કરી નાખી. પણ આ ચાદરને સાફ કરે કેવી રીતે અને કેવી રીતે સાફ થાય, નિર્મળ કેવી રીતે થાય? તો કે કોઈ નુગરો માણસ હોય, સદગુરુના ચરણોમાં જાય, ગુરુદેવના ચરણોમાં જાય, અને જવાથી ગુરુદેવ આપણને નીતિ નિયમના માર્ગે વાળે છે. દાદા ગુરુ જયરામદાસજી સાહેબ કહે છે, નીતિ ધર્મને પાળજો, કબહુ ન આવે ખોટ. જયરામ કહે, બોલો આગળ. કર જોડીને ના આવે જમની પંચ. આપણને ખબર છે તો બોલવાનું. હા, એમાં સાહેબના ગુણ ગાવામાં શરમ ન હોય, માટે બોલવાનું. માટે નીતિ ધર્મને પાળવામાં આવે તો કદી ખોટ પણ ના આવે કે જમની ચોટ પણ ના આવે. જમની ચોટ આવે એટલે સમજી લેવાનું કે મારામાં કંઈ ખામી છે, પણ આપણે સમજતા નથી. આપણે ભુવાને પકડીએ, મને કયું ભૂત વરગ્યું, મને કઈ માતા વરગી, એટલે તારામાં ખોટ છે તું જોતો નથી. માટે વિચાર થોડી આપણા મનને, આપણા વિચારને પોતાના અંદર વારીએ. સાહેબ ધની ક્યાં બિરાજમાન છે? આપણા ભીતરમાં. ભીત
साहेब तेरी साहेबी सब घट रही समाय, जो मेहंदी के पात में लाली लखी न જાય. મહેંદી આવે ને આપણા બહેનો હાથમાં લગાવે, પુરુષો હોય તો વાળમાં લગાવે, એટલો ફરક. બરાબર ને? એ મહેંદી હોય એનું પાન છે ને એ પેલું લીલું આવે, એમાં કલર ન દેખાય, લાલ કલર ન દેખાય. તો એને વાટવામાં આવે, વાટવામાં આવે, વાટીને તૈયાર કરવામાં આવે, પછી હાથમાં લગાવવામાં આવે. હાથમાં લગાવ્યા પછી પણ આખી રાત એવો ને એવી મહેંદીવાળો હાથ રાખવો પડે, ત્યારે બીજા દિવસે સવારે લાલ રંગ દેખાય. આટલી ઉપાસના કરવી પડે. સાહેબ તેરી સાહેબી સબ ઘટ રહી સમાય. તો એટલી મહેનત આપણે કેવી રીતે કરીશું? દાદા ગુરુ જયરામદાસજી સાહેબ કહે છે કે મહેંદીમાં અહીં રંગ છે, તેવો ધરીએ ઉમંગ. જયરામ કહે મહેનત વિના લેશ મળે નહીં રંગ. મહેનત તો કરવી પડશે. ભક્તિ હોય, સંસાર હોય કે ગમે તે હોય. આપણે ખેતરમાં મહેનત કરીએ તો આપણને પાક મળે. એ રીતે આપણે નોકરી ધંધો કરીએ તો આપણને પૈસો ધન કમાની આપણને મળે. એ ભક્તિમાં પણ મહેનત કરવાની છે, પણ સહજ મહેનત, એમાં કંઈ કષ્ટ આવતું નથી. બે ઘડી વાર અડધો કલાક આપણે બેસીએ, ગુરુદેવે એક સાર શબ્દ વચન કે નિજ શબ્દ આપ્યો હોય એનું આપણે સ્મરણ કરીએ. સ્મરણ અવશ્ય આપણે કરવાનું. આપણે બાળકોને મોબાઈલ મચડતા શીખવાડીએ, રમતા શીખવાડીએ, ભણતર ભણવા પણ મોકલીએ, પણ બાળકોને સ્મરણમાં બેસવાનું શીખવાડતા નથી. માતા પિતા ના કરે તો બાળકો ક્યાંથી કરવાના? માટે સ્મરણ કરતા આપણે પોતે પણ કરીએ અને આપણા બાળકોને પણ આ બોધ આપીએ. સ્મરણની ગતિ ખૂબ અગાધ છે. મહાવીર થઈ ગયા, બુદ્ધ થઈ ગયા, સ્વામી વિવેકાનંદ થઈ ગયા, યોગી થઈ ગયા. આ બધા સ્મરણની અવસ્થાથી આટલું મોટું મહાન પદ પ્રાપ્ત કર્યું છે. અને એ જ સ્મરણને તો આપણે જીવનમાં ઉતારી લઈએ તો આપણું જીવન કેટલું સુંદર બની જાય. એના ખૂબ સુંદર પ્રસંગ છે. નાનક સાહેબની વાત હમણાં કરવામાં આવી. નાનક સાહેબ થઈ ગયા. સરદારજીઓમાં નાનક સાહેબ થઈ ગયા. આપણે બધા જાણીએ છીએ. સુંદર વાત છે. નાનકજી નાના હતા ત્યારે કરિયાણાની દુકાન, કરિયાણું જ્યાં અનાજ પાણી મળે ત્યાં એ મહેનત કરતા, એટલે નોકરી કરતા એવું કહીએ તો પણ ચાલે, પણ મહેનત કરતા. તો નાનક સાહેબનું સ્મરણ એટલું અગાધ કે એમના દુકાને એમનો શેઠ તો બહાર જતો રહે, પણ એમને દુકાન સોંપીને આવતા. નાનક સાહેબ જે પણ દુકાને અનાજ લેવા આવતા એમને મફતમાં આપી દેતા. કોઈ ભિખારી આવે, કોઈ ભૂખ્યો આવે, એને અનાજ મફતમાં આપી દેતા. અનાજ ન આપે, પૈસાની માંગ કરે તો પૈસા પણ આપી દેતા. આ શેઠને ખબર પડી કે અનાજ બી આપી દે છે, પૈસા બી આપી દે છે, તો હિસાબ દરરોજ એવો હિસાબ જોવે, હિસાબમાં સહેજ પણ ભૂલ આવે નહીં. તો કે અનાજ ખાલી થાય અને હું એમને ટકોર મારું. ચાલ્યું 2 મહિના, 3 મહિના, 6 મહિના, વર્ષ નીકળી ગયું. એના ભંડોળમાંથી અનાજ ખાલી ન થાય કે પૈસો ધન પણ ખાલી ન થાય. આ સ્મરણની તાકાત છે. સદગુરુ પરમાત્મા અનાજ ભરી દેતા અને પૈસાનો હિસાબ પણ ચોક્કસનો રાખતા. આવી અગાધ ગતિ નાનક સાહેબનું સ્મરણ બોલે. અને આ બાજુ સદગુરુ પરમાત્મા કબીર સાહેબે આ અવસ્થા આપી છે કે ચરખો ફેરવતા 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 પણ એક શબ્દનું સ્મરણ, સાધના, વાણી. ચદરિયા જીની રે જીની, નામ રામ રસ ભીની, ચદરિયા જીની રે બીની. નવ દેશ બાસ બુદન કો લાગ્યો, મૂરખ મેલી કીની, ચદરિયા જીની રે જીની. પણ સાહેબે એ પણ કીધું કે ચાદર ઓઢ શંકા મત કીજીએ, 2 दिन તુમકો દીની, મૂર્ખ લોગ ભેદ નહીં જાને, દિન દિન મેલી કીની. સાહેબ કહે છે
કે આ ચાદરને તમે બગાડો છો શું કરવા? તમે મૂર્ખ છો શું? જેને અજ્ઞાન હોય ને એને મૂર્ખ કહેવાય. મૂર્ખ લોગ ભેદ નહીં જાને, દિન દિન મેલી કેની. આ ઘર કંઈ જેવું તેવું ઘર નથી. આ ઘરના ભીતરમાં પરમાત્મા બિરાજમાન છે, પણ એનું આપણને મૂલ્ય ખબર નથી, માટે આપણે મેલી કરીએ છીએ. કે તમે આ ચાદર, આ મહેલ આપ્યો છે પરમાત્મા, એના ખોલીને તો જુઓ કે તમારા ભીતરમાં કોણ બિરાજમાન છે. પછી તમે આ કાયા બજારને કેવી રીતે તમે ખરાબ કરી શકો? આટલી અગાધ સદગુરુ પરમાત્મા કબીર સાહેબની વાણી છે. ધ્રુવ પહેલાદ સુનામાને ઓડી, સુખદેવને નિર્મલ કીની, સદગુરુ કબીરને એસી ઓડી, જ્યોંકી દ્યોધર દેની, ચદરિયા જીની રે બીની. ધ્રુવ, પ્રહલાદ, સુદામા, સુખદેવ, આમને ચાદર ઓઢી સદગુરુ પરમાત્માના નામની. નામની ચાદર ઓઢી એટલે કાયા પણ નિર્મળ થઈ ગઈ. તો નિર્મલ હોત ઘર આવહો હંસા. જેમ તેમ નહીં. આપણે સાહેબના ઘરમાં જઈશું કેવી રીતે? ટીકા ટિપ્પણી કરીને જઈશું? કેવી રીતે જઈશું? નિર્મળ થઈને જવાનું છે. તો નિર્મલ હોત ઘર આવહો હંસા. માટે સાહેબનું પરમ પવિત્ર એવું નામ આપી દીધું છે, સતનામ, જેને સાર શબ્દ વચન પણ કહેવાય છે. માટે એવો સુંદર આજનો મહિમા ભુરિયા કુવા ગામ મુકામે આપસો હરિભક્તોએ ખૂબ પ્રેમભાવથી આ કાર્યક્રમ ગુરુદેવની પધરામણી કરી છે, પણ એકતાના ભાવથી. આજે આપણે ભેગા થયા છે એક સંકલ્પ જીવનમાં અવશ્ય લેવાનો કે મારે સદગુરુ પરમાત્માનું નામ એવું સતનામ ભૂલાય નહીં, મારાથી ભૂલાય ન જાય. ગુરુદેવ તમે એટલી કૃપા કરજો કે મારા જીવનમાંથી મારું સદગુરુ પરમાત્માનું નામ ક્યારેય ભૂલાય નહીં, એવી કૃપા કરજો. નાનક સાહેબે સદગુરુ પરમાત્મા કબીર સાહેબની વાણી પણ ગઈ છે. કેવી આ ચરખો બુનતા હતા ને તેમની વાણી છે, પંજાબી વાણી છે. લોગ કહેતે હે વો ચાદર બૂંદને થે, એવું કઈ છે ને, કપડા બુનતે થે. લોગ કહેતે હે વો કપડા બુનતે થે, પણ વો તો લોગો કી કિસ્મત બુનતે થે. આ સાહેબની વાણી બોલી. એમના ભજન બી ગવાયું ને, લેખ લખાયા લલાટમાં, પણ કેવી રીતે? સદગુરુના હાથે. આપણને સુકૃત પૂર્વના એવું કંઈ પૂર્વ બોલતું હશે જન્મનું કે આપણને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો, અને મનુષ્ય અવતારમાં પણ આપણને ગુરુદેવની ભક્તિ પ્રાપ્ત થઈ, સદગુરુ પરમાત્મા કબીર સાહેબની ભક્તિ પ્રાપ્ત થઈ છે. આ કંઈ જેવી તેવી ભક્તિ નથી. જો કોઈને આનું મૂલ્ય ખબર પડી જાય તો એની ભક્તિના શ્વાસમાંથી સાહેબનું નામ પણ ન હટે. એટલી અગાધ મહિમા છે આ સાહેબના નામનો. એક ખૂબ સુંદર પ્રસંગ છે કે સદગુરુ પરમાત્મા કબીર સાહેબની 52 કસની થઈ. આપ સૌ હરિભક્તો જાણતા હશો સાહેબનો મહિમા. 52 કસની કરવામાં આવી. તલવારની કસની થઈ, અગ્નિની કસની થઈ, હાથીની કસની થઈ, ઝંઝીરોની કસની થઈ, એવી કેટલી પણ કસની કરવામાં આવી. સિકંદર બાદશાહનું રાજ હતું. સિકંદર બાદશાહના ગુરુ એટલે શેખ તકી. શેખ તકી એમના ગુરુ હતા. આટલી બધી કસનીમાંથી પાર થયા અને સદગુરુ પરમાત્મા ને પરમાત્મા ન માને. કોણ? તો કે શેખ તકી. સિકંદરને તો આભાસ થઈ ગયો કે આ કોઈ અલૌકિક મહાપુરુષ છે, પણ શેખ તકીને ઈર્ષા નિંદા હતી કે મેં તમને પરમાત્મા ન માનું. તો કે એનું શું કારણ? સિકંદર બાદશાહ કે શેખ તકીને કે ગુરુજી એનું શું કારણ? આટલો અલૌકિકતા આપણને પ્રાપ્ત થઈ છે તો પછી પરમાત્મા કેમ ન માનવાના? તો બહાર આવ્યા છે, નદી કિનારો છે, તો કે આ જે સૌ આવી રહ્યું છે, મળદું છે, નદીમાં તનાઈને આવી રહ્યું છે, એને તમે ઊભું કરો, જીવિત કરો, તો હું તમને પરમાત્મા માનું. સાહેબે આશીર્વાદ શબ્દનો ટંકાર કર્યો, જંજીરો પ્રગટ થયો અને સૌ ઊભું થયું.
ઊભું થયું ને સદગુરુ પરમાત્માના ચરણોમાં એને દર્શન કર્યા. ત્યારે સિકંદર બાદશાહના મુખમાંથી શબ્દ નીકળ્યો, સાહેબ આપને કમાલ કરી દિયા. માટે જે મળદું ઊભું થયું ને એને કમાલ નામ આપવામાં આવ્યું અને આજે દુનિયા એને કમાલ સાહેબ તરીકે ઓળખે છે. આટલું બધું થયું પણ સિકંદર બાદશાહ તો માને પણ શીખ તકી ન માને કે આ તો સૌ હતું, અન્ન જ કંઈથી આવ્યું હશે એને જીવિત કર્યું, પણ મારી દીકરી કબરમાં છે એની જીવિત કરો તો હું તમને પરમાત્મા માનું. એ દીકરીને તમે જીવિત કરો. સાહેબના આશીર્વાદથી શબ્દના ટંકાર થયો અને દીકરી કબરમાંથી બહાર આવ્યા, ઊભા થયા અને સદગુરુ પરમાત્માના ચરણોમાં ને વંદન કર્યા. ત્યારે પણ નગરના જનો હતા, સિકંદર બાદશાહમાંથી એ જ શબ્દ નીકળ્યો કે સાહેબ આપને કમાલ કરી દિયા. એનું નામ કમાલી, કમાલી થઈ ગયા. સાહેબના ચરણોમાં વંદન કર્યા. સાહેબે મસ્તક પર દીકરીના મસ્તક પર હાથ મૂક્યો. હાથ મૂક્યો પણ શું વાણી નીકળી? કમાલી સાહેબમાંથી શું વાણી નીકળી? તો કે હંસા નિકલ ગયો મેના લડીથી. 5 સહેલી સંગ હે મેલી, 5 સે મેં અકેલી ખડી સી. 9 દરવાજે બંધ કર લેને, 10મી બારી ખુલી જો પડી સી. કહત કમાલી કબીર સાહેબ કી બાલિકા, સદી સે મેં કુંવારી ભલી સી. પણ આ શબ્દનો ટંકાર કેવો હતો? કયા શબ્દથી કમાલી સાહેબ બહાર આવ્યા? કયા શબ્દથી? એ શબ્દ આપણને બધાને ખબર છે. કયા શબ્દથી બહાર આવ્યા? તો કે સાહેબે જ્યારે દીકરી કબરમાં હતી ત્યારે બોલ્યા કે શેખ તકી કી લડકી ખડી હો જા. ના ઊભા થયા. બીજી વાર બોલ્યા શેખ તકી કી લડકી ખડી હો જા, તો પણ ના ઊભા થયા. ત્રીજી વાર બોલ્યા કે કબીર કી બાલિકા કબીર નામ સે ખડી હો જા. તરત જ ઊભા થઈ ગયા. આ કબીર નામ છે. એનો મહિમા ખૂબ અગાધ છે. એનો સાર શબ્દ વચનનો મહિમા આપણને જાણતા હો તો આ કબીર નામનો મહિમા પણ ખૂબ અગાધ છે. માટે આ જે હંસા નિકલ ગયો મેના લડીસી એ સાર શબ્દ વચનનો મહિમા છે. એને આપણે બીજી કોઈ વાર આપણે ગઈશું. પણ આટલો અગાધ મહિમા છે. સદગુરુ પરમાત્મા કબીર સાહેબના આપણે ભક્તિ અને ભજન કરી રહ્યા છે તો આપણા જીવનમાં જેમ પ્રથમવાર કહેવામાં આવ્યું સત્ય, પ્રેમ, આનંદ, ધીરજ, વિવેક, વિચાર, દયા, ગરીબી, બંદગી, ક્ષમતાશીલ સ્વભાવ, આટલા લક્ષણ આપણે અવશ્ય ગ્રહણ કરીએ તો આપણા જીવનમાં સાહેબની ભક્તિ પણ અવશ્ય પ્રદીપ્ત થશે, સાહેબનો પ્રકાશ થશે અને આપણું જીવન કલ્યાણકારી થશે. ત્યારે વધુ ન કહેતા આપણી ગુરુ ગાદીથી આપણે કોઈ અજાણ નથી. આગળ સત્સંગમાં આપણને કહેવામાં આવ્યું કે સદગુરુ પરમાત્મા કબીર સાહેબ સાધુ સ્વરૂપમાં દાદા ગુરુ લક્ષ્મણદાસજી સાહેબને દર્શન આપેલા છે. 5 વસ્તુનું પૂજન, માળા, ટોપી, શંખ, પાવડી અને ઝોલી. વચન આપ્યું કે સત કબીર નામની ગાદી, સરસ ધરજો ધોળું નિશાન. પૂનમનો મેળો અને અન્નદાનનો મહિમા લક્ષ્મણદાસજી નિયમસર ચલાવજો. જાઓ જગતમાં તમારું નામ રહેશે અને તમારા નામની સાથે મારું વચન પણ રહેશે. એવી આપણી ગુરુ ગાદી પ્રગટ ગાદી છે, વચનશીલ ગાદી છે, જેની સ્થાપના સ્વયં સદગુરુ પરમાત્મા કબીર સાહેબે કરી છે. અને એ ગુરુ ગાદીના વંશમાં દાદા ગુરુ જયરામદાસજી સાહેબનો દરબાર, જેના આપણે સૌ દર પૂર્ણિમાએ દર્શનના ભાવે આવીએ છીએ. ગુરુદેવ ખેમદાસજી સાહેબના સંકલ્પથી આજે 200 વર્ષ જૂની જગ્યા એનું આપણે નવનિર્માણ કરી રહ્યા છે. આજથી 2016માં 9 વર્ષ પહેલાં ગામડે ગામડે આપણે મિટિંગ કરી ને ઓછામાં ઓછી 4,25,00,000નું બજેટ તૈયાર થયું. ભુરિયા કુવામાં પણ મિટિંગ કરી હતી. ત્યારે સર્વને કહેવામાં આવ્યું હતું કે આપની જે યથાશક્તિ હોય એ પ્રમાણે દાન ભેટ અર્પણ કરજો. દાન ભેટ અર્પણ કરજો, આપણને સહજ પડે એ રીતે.
આપણે 5,000 લખાવ્યા હોય તો પહેલા વર્ષે 1,000, બીજા વર્ષે 2,000, એ રીતે 5 વર્ષમાં આપણે થોડા થોડા કરીને જમા કરી દેવાનું. વચ્ચે નોટબંધી આવી, પછી કોરોના આવ્યો. આ બધામાં બધાને તકલીફ પડીને એ દરમિયાન મંદિરનું બાંધકામ પણ આપણું અટકી ગયું હતું. પણ કોરોના કાળ પૂરો થયો ને તરત પછી આપણે મંદિરનું કાર્ય શરૂ કર્યું છે. અને એમાં પણ આપણે ઘણા બધા ભક્તોના દાન ભેટના પૈસા હજુ આવવાના બાકી છે, કે પછી ભૂલી ગયા છે, એવું થયું છે. પણ છતાં જો તમને યાદ હોય તો અવશ્ય પૂનમે આવીને જમા કરાવશો. અને આ ગામના લિસ્ટ પણ આપ્યું હશે, ભક્તોને જે દાન ભેટ લખાવી છે, તો એ લિસ્ટમાં નામ જોઈને કેટલી દાન ભેટ બાકી છે એ પણ અવશ્ય જમા કરાવશો. હવે માત્ર આપણું 15% કાર્ય બાકી છે. સ્લેબનું કાર્ય હતું એ પરિપૂર્ણ થઈ ગયું. માત્ર 15% પથ્થરનું કામ છે, કલર કામ છે, મંદિરના મુખ્ય ગેટ છે. આવું માત્ર 15% કામ બાકી છે. માટે આ પૂનમ તારીખ 4/12/2025, આવતા મહિના ડિસેમ્બરનો મહિનો છે, તારીખ 4/12/2025ના રોજ પૂર્ણિમા છે. તો પૂનમ અવસરે આવીને આપણે અવશ્ય દાન ભેટ અવશ્ય જમા કરાવશો એવી આપણે વિનંતી છે. બીજું કે આપણે ઉદ્ઘાટન પર્વ 2026માં ઉજવી લેવું છે. એના માટે આપણે મિટિંગ હજુ કરવાની બાકી છે, છતાં આપને જાહેર કરી દઉં છું કે આપણે ભંડારો 3 દિવસનો થવાનો છે. ખૂબ મોટા પાયે થવાનો છે. ભારત વર્ષના તમામ સંતો, મહંતો, મહાપુરુષો આવવાના છે. માટે એની વ્યવસ્થા માટે આપણે 5,000 સ્વયંસેવકો તૈયાર કરવા છે. માટે આપણામાં એકતા પણ ખૂબ સારી છે. તો આપને વિનંતી છે કે આપણા યુવાન છોકરાઓ છે, ભગત છે, વડીલ ભક્તો પણ છો, તો આપ પણ સ્વયંસેવક તરીકે થોડી સેવા અર્પણ કરો તો ખૂબ સારું છે. માટે 5,000 સ્વયંસેવકો તૈયાર કરવા છે. તો એનું પણ તૈયારી હમણાંથી જ આપણે શરૂ કરવી છે. તો એનું લિસ્ટ પણ આપણે તૈયાર કરીએ તો આટલો મોટો ભંડારો મહોત્સવ છે આપણે ખૂબ સારી રીતે ઉજવી શકાય. માટે એવો મહિમાને આપણે ધ્યાનમાં રાખીશું. પાન, પડીકી, બીડી, તમાકુ કોઈએ ખાવું નહીં, ઘરમાં લાવવું નહીં, એનો વેપાર પણ નહીં કરવાનો. આપણને સાહેબે ખાવાની ના પડે, વેચાય તો ખરું પણ વેચવાનું પણ નહીં. એનાથી આપણા ઘરના, આપણા ગામના યુવાન છોકરાઓ મરી જાય છે. પાન, પડીકી, બીડી, તમાકુ એ ઝેર સમાન છે. આપણે બીજાને ઝેર વેચીએ છીએ, જેના આધારે સામેવાળાનું જીવન બરબાદ થઈ જાય છે. માટે પાન, પડીકી, બીડી, તમાકુ કોઈએ ખાવું નહીં, ઘરમાં લાવવું નહીં અને એનો વેપાર પણ નહીં કરવો. હમણાં પ્રદૂષણ પણ ખૂબ વધી ગયું છે. આપણે સમાચાર જોતા હશો, દિલ્હીમાં રેડ એલર્ટ છે, ભરૂચ, અંકલેશ્વર બધાને એલર્ટ આપ્યું છે. આપણે તો એવું ગામડામાં શું છે, સારું જ છે ને. એ ક્યાં સુધી રહેશે? 2 મહિના, 4 મહિના, 2 વર્ષ, 5 વર્ષ પછી બધી હવા ખરાબ તો થવાની છે. માટે આપણે પ્રદૂષણ કરવું નહીં, જ્યાં ત્યાં કચરો નહીં ફેંકવો, આપણે સ્વચ્છતા જાળવવાની. આપણે મનુષ્ય છે, જાનવર થોડા છે કે આવું બધું જીવન બરબાદ કરીએ. જાનવર હોય એને ખબર ના પડે કે એને સમજમાં ન, આપણે મનુષ્ય છે આટલી તો સમજ આપણે ધરાવીએ છીએ. એટલે જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં. આપણા ઘરમાં આપણે જ્યાં ત્યાં કચરો ફેંકીએ, કોઈ ના ફેંકે તો ભાઈ ગામમાં શું કાં જ્યાં ત્યાં બગાડીએ ગામને એવું નહીં, સિટીમાં પણ જ્યાં ત્યાં આવો કચરો ફેંકવો નહીં. માટે આપણે સ્વચ્છતા પણ જાળવવાની. આપણો દેશ ખરાબ કરીએ એવું આપણે કૃત્ય કરવાનું નહીં. આપણે આપણી પેઢીઓ માટે શું આ ખરાબ દેશ મૂકીને જવાનો, કચરાવાળો? કેવો દેશ મૂકીને જઈશું? માટે આ વિચાર માંગી લે છે. અને પાન, પડીકી, સિગરેટ એના પર તો લખવામાં આવે છે કે આનાથી કેન્સર થાય છે, કોઈએ ખાવું નહીં, તોય લોકો ખાય છે. પછી ભૂલ કોની? પોતાની જ ભૂલને પોતે દુઃખી થાય, પછી પરમાત્માને વળે, મારા જીવનમાં દુઃખ કેમ આવ્યું? એટલે આવું ખાવું નહીં. આ સરકાર પણ ખબર નહીં બંધ કેમ નથી કરતી. બંધ કરી દે તો કોણ ખાય? પણ એ બી બંધ નથી કરતી. એનું કારણ શું છે આપણને જાણતા
નથી, પણ એના પર લખવામાં આવે છે માટે આપણે ખાવું નહીં. આ બીડી છે ને, અને પહેલાં આયુર્વેદમાં એનો ઉપયોગ થતો, જેને ફેફસાની બીમારી હોય ને શ્વાસનો, એના માટે એ બીડી જેવી ભૂંગળી આવે એનો ઉપયોગ થતો. આ શરીર ફેફસાનો રોગને દૂર કરવા માટે, શ્વાસના રોગને દૂર કરવા માટે. હવે ખબર નહીં આપણે રોગ થવા માટે પીએ સ્પેશિયલ. એના પાછા ફિલ્ટરો લગાવ્યા, ડબલ ફિલ્ટર, સિંગલ ફિલ્ટર. તમે ગમે તેટલા ફિલ્ટરોવાળી બીડી પીવો, નુકસાન તો કરે જ. માટે એવું કાર્ય છે, માટે બીડી પીવી નહીં. પ્રદૂષણ હવામાં ખૂબ વધી ગયું. હવાનું પ્રદૂષણ વધ્યું, એમાં બીડીઓ વરાય નહીં જપતા, એવાય ધુમાડા કાઢે. પ્રદૂષણ કઈ જઈને અટકશે? માટે હું આ દરેક જગ્યાએ કહું છું કે તમે બીડી પીવો, ના નહીં, પણ ધુમાડો બહાર કાઢવાનો નહીં, અંદર જ રાખો ને. હું કાંઈ હવાને શું કામ બગાડો છો? અંદર રાખો ને. તમારું શરીર બગાડવું છે, બગાડો, દેશને નહીં બગાડવાનો. તમે એટલો સંકલ્પ તો કરો ને કે મારે દેશને બગાડવો નથી, મારું શરીર ભલે બગડે, ધુમાડો બહાર કાઢવું નહીં. પણ લોકો કાઢવાના જ છે, કદાચ પીવાનું જ નહીં. માટે થોડા જાગૃત થઈએ. ભારત દેશ સંતોની ભૂમિ છે. સંતોની ભૂમિમાં આવા વ્યક્તિઓ રહેતા હોય તો પછી આપણા ભારત દેશનું ભવિષ્ય ખૂબ ખરાબ છે. માટે જો સંતોની તમે માન રાખો તો ખૂબ સારું, આપણા પરમાત્માનું માન રાખો તો ખૂબ સારું. માટે વધુ ન કહેતા સદગુરુ પરમાત્માના આપશો હરિભક્તોને આશીર્વાદ. સર્વનું જીવન નિરોગી બને, નિર્વ્યસનું જીવન બને, જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ મોક્ષ પદને પ્રાપ્ત કરો, એવા ગુરુ ગાદીના આશીર્વાદની સાથે વિરમું છું. બોલીએ સદગુરુ સાહેબ કી જય, સત્યનામ સાહેબ કી જય, બંદગી સાહેબ. બીજી મુખ્ય વાત કે બંદીનું બાંધકામ ચાલુ છે, એની આ ગામમાં મિટિંગ કદાચ ન થઈ હોય તો આપ કરી શકો છો. વિગતવાર આપણને સમજાવવામાં આવશે. જેની દાન ભેટ બાકી છે અને અમારે દાનના ડબ્બા પણ આપવા છે. દાનનો ડબ્બાનો મુખ્ય હેતુ એ છે કે અમારે ભંડારામાં 3 દિવસનો મહોત્સવ છે, જે દાનનો ડબ્બો આપણને આપવામાં આવશે. એની તમામ ભેટ માત્ર અન્નદાનના પેટે વાપરવામાં આવશે. એટલે આ ભક્તો ભેગા થઈને એક મિટિંગ રાખો તો ગુરુઘરથી આપણા ગુરુદેવ પણ આવશે અને આપણને વિગતવાર સમજાવવામાં પણ આવશે. અને સ્વયંસેવકો માટે પણ એ મિટિંગ થઈ જાય તેવો આગ્રહ આપ કરી શકો છો. સાહેબ બંદગી. કો લાગ્યો મૂરખ મેલી કીની. આટલી બધી શુદ્ધગુરુ પરમાત્માએ આપણી મહેર કરી, આ શરીર આપ્યું. મનુષ્ય દેહનો અવતાર ખૂબ કિંમતી છે. અમને કીધું ને કે મનુષ્ય દેહ દુર્લભ, મિલે ને દૂજી વાર, પત્તા જો તર વર્ષે ગીર પડ્યા તો બહુરીને લગે ડાલ. આ વૃક્ષ છે, આનું પાન પડી જાય પછી પાછું લાગે ખરું? ન લાગે. 9 પાન અવશ્ય કે પણ બીજું લાગે નહીં. માટે મનુષ્ય અવતાર ખૂબ દુર્લભ છે. સાહેબની કૃપાથી આપણને પ્રાપ્ત થયો છે, પણ જગતમાં આવીને આપણે આ ચાદરને મેલી કરી નાખી. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, ઈર્ષા, નિંદા, ઊંઘ, ભૂખ, આળસ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. અને એમાં પાછું વ્યસન આવી ગયું. ભાન, પડીકી, બીડી, તમાકુ, દારૂ, તાળી, મોસ માટી, સટ્ટાબાજી, મારામારી, બધું જ કરી નાખીએ આપણે. ચાદરને મેલી કરી નાખી. પણ આ ચાદરને સાફ કરે કેવી રીતે અને કેવી રીતે સાફ થાય, નિર્મળ કેવી રીતે થાય? તો કે કોઈ નુગરો માણસ હોય, સદગુરુના ચરણોમાં જાય, ગુરુદેવના ચરણોમાં જાય, અને જવાથી ગુરુદેવ આપણને નીતિ નિયમના માર્ગે વાળે છે. દાદા ગુરુ જયરામદાસજી સાહેબ કહે છે, નીતિ ધર્મને પાળજો, કબહુ ન આવે ખોટ. જયરામ કહે, બોલો આગળ. કર જોડીને ના આવે જમની પંચ. આપણને ખબર છે તો બોલવાનું. હા, એમાં સાહેબના ગુણ ગાવામાં શરમ ન હોય, માટે બોલવાનું. માટે નીતિ ધર્મને પાળવામાં આવે તો કદી ખોટ પણ ના આવે કે જમની ચોટ પણ ના આવે. જમની ચોટ આવે એટલે સમજી લેવાનું કે મારામાં કંઈ ખામી છે, પણ આપણે સમજતા નથી. આપણે ભૂવાને પકડીએ, મને કયું ભૂત વરગ ગયું,
અને કઈ માતા વર્ગી, એટલે તારામાં ખોટ છે તું જોતો નથી. માટે વિચાર થોડી આપણા મનને આપણા વિચારને પોતાના અંદર વારીએ. સાહેબધની ક્યાં બિરાજમાન છે? આપણા ભીતરમાં. સાહેબ તેરી સાહેબી સબ ઘટ રહી સમાય, જો મહેંદી કે પાત મેં લાલી લખી ન જાય. મહેંદી આવે ને આપણા બહેનો હાથમાં લગાવે, પુરુષો હોય તો વાળમાં લગાવે, એટલો ફરક. બરાબર ને? એ મહેંદી હોય એનું પાન છે ને એ પેલું લીલું આવે, એમાં કલર ન દેખાય, લાલ કલર ન દેખાય. તો એને વાટવામાં આવે, વાટવામાં આવે, વાટીને તૈયાર કરવામાં આવે, પછી હાથમાં લગાવવામાં આવે. હાથમાં લગાવ્યા પછી પણ આખી રાત એવો ને એવી મહેંદીવાળો હાથ રાખવો પડે, ત્યારે બીજા દિવસે સવારે લાલ રંગ દેખાય. આટલી ઉપાસના કરવી પડે. સાહેબ તેરી સાહેબી સબ ઘટ રહી સમાય. તો એટલી મહેનત આપણે કેવી રીતે કરીશું? દાદા ગુરુ જયરામદાસજી સાહેબ કહે છે કે મહેંદીમાં અહીં રંગ છે, તેવો ધરીએ ઉમંગ. જયરામ કહે મહેનત વિના લેશ મળે નહીં રંગ. મહેનત તો કરવી પડશે. ભક્તિ હોય, સંસાર હોય કે ગમે તે હોય. આપણે ખેતરમાં મહેનત કરીએ તો આપણને પાક મળે. એ આપણે નોકરી ધંધો કરીએ તો આપણને પૈસો ધન કમાની આપણને મળે. એ ભક્તિમાં પણ મહેનત કરવાની છે, પણ સહજ મહેનત, એમાં કંઈ કષ્ટ આવતું નથી. બે ઘડી વાર અડધો કલાક આપણે બેસીએ, ગુરુદેવે એક સાર શબ્દ વચન કે નિજ શબ્દ આપ્યો હોય એનું આપણે સ્મરણ કરીએ. સ્મરણ અવશ્ય આપણે કરવાનું. આપણે બાળકોને મોબાઈલ મચડતા શીખવાડીએ, રમતા શીખવાડીએ, ભણવા પણ મોકલીએ, પણ બાળકોને સ્મરણમાં બેસવાનું શીખવાડતા નથી. માતા પિતા ના કરે તો બાળકો ક્યાંથી કરવાના? માટે સ્મરણ કરતા આપણે પોતે પણ કરીએ અને આપણા બાળકોને પણ આ બોધ આપીએ. સ્મરણની ગતિ ખૂબ અગાધ છે. મહાવીર થઈ ગયા, બુદ્ધ થઈ ગયા, સ્વામી વિવેકાનંદ થઈ ગયા, યોગી થઈ ગયા. આ બધા સ્મરણની અવસ્થાથી આટલું મોટું મહાન પદ પ્રાપ્ત કર્યું છે. અને એ જ સ્મરણને તો આપણે જીવનમાં ઉતારી લઈએ તો આપણું જીવન કેટલું સુંદર બની જાય. એના ખૂબ સુંદર પ્રસંગ છે. નાનક સાહેબની વાત હમણાં કરવામાં આવી. નાનક સાહેબ થઈ ગયા, સરદારજીઓમાં નાનક સાહેબ થઈ ગયા. આપણે બધા જાણીએ છીએ. સુંદર વાત છે. નાનકજી નાના હતા ત્યારે કરિયાણાની દુકાન, કરિયાણું જ્યાં અનાજ પાણી મળે ત્યાં એ મહેનત કરતા, એટલે નોકરી કરતા એવું કહીએ તો પણ ચાલે, પણ મહેનત કરતા. તો નાનક સાહેબનું સ્મરણ એટલું અગાધ કે એમના દુકાને એમનો શેઠ તો બહાર જતો રહે, પણ એમને દુકાન સોંપીને આવતા. નાનક સાહેબ જે પણ દુકાને અનાજ લેવા આવતા એમને મફતમાં આપી દેતા. કોઈ ભિખારી આવે, કોઈ ભૂખ્યો આવે, એને અનાજ મફતમાં આપી દેતા. અનાજ ન આપે, પૈસાની માંગ કરે તો પૈસા પણ આપી દેતા. આ શેઠને ખબર પડી કે અનાજ બી આપી દે છે, પૈસા બી આપી દે છે, તો હિસાબ દરરોજ એવો હિસાબ જોવે, હિસાબમાં સહેજ પણ ભૂલ આવે નહીં. તો કે અનાજ ખાલી થાય અને હું એમને ટકોર મારું. ચાલ્યું 2 મહિના, 3 મહિના, 6 મહિના, વર્ષ નીકળી ગયું. એના ભંડોળમાંથી અનાજ ખાલી ન થાય કે પૈસોધન પણ ખાલી ન થાય. આ સ્મરણની તાકાત છે. સદગુરુ પરમાત્મા અનાજ ભરી દેતા અને પૈસાનો હિસાબ પણ ચોક્કસ નો રાખતા. આવી અગાધ ગતિ નાનક સાહેબનું સ્મરણ બોલે. અને આ બાજુ સદગુરુ પરમાત્મા કબીર સાહેબે આ અવસ્થા આપી છે કે ચરખો ફેરવતા 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 પણ એક શબ્દનું સ્મરણ, સાધના, વાણી. ચદરિયા જીની રે જીની, નામ રામ રસ ભીની, ચદરિયા જીની રે બીની. નવ દસ બાસ બુદન કો લાગ્યો, મૂરખ મેલી કીની. ચદરિયા જીની રે જીની,
પણ સાહેબે એ પણ કીધું કે ચાદર ઓઢ શંકા મત કીજીએ દો દિન તુમકો દીની મૂર્ખ લોગ ભેદ નહીં જાને દિન દિન મેલી કીની. સાહેબ કહે છે કે આ ચાદરને તમે બગાડો છો શું કરવા? તમે મૂર્ખ છો શું? જેને અજ્ઞાન હોય ને એને મૂર્ખ કહેવાય. મૂર્ખ લોગ ભેદ નહીં જાને દિન દિન મેલી કીની. આ ઘર કઈ જેવું તેવું ઘર નથી. આ ઘરના ભીતરમાં પરમાત્મા બિરાજમાન છે, પણ એનું આપણને મૂલ્ય ખબર નથી, માટે આપણે મેલી કરીએ છીએ. કે તમે આ ચાદર, આ મહેલ આપ્યો છે પરમાત્મા, એના ખોલીને તો જુઓ કે તમારા ભીતરમાં કોણ બિરાજમાન છે. પછી તમે આ કાયા બજારને કેવી રીતે તમે ખરાબ કરી શકો? આટલી અગાધ સદગુરુ પરમાત્મા કબીર સાહેબની વાણી છે. ધ્રુવ પહેલાદ સુનામાને ઓડી, સુખદેવને નિર્મલ કીની, સદગુરુ કબીરને એસી ઓડી, જ્યોંકી ધ્યોધર દીની, ચદરિયા જીની રે બીની. ધ્રુવ, પ્રહલાદ, સુદામાન, સુખદેવ, આમને ચાદર ઓઢી સદગુરુ પરમાત્માના નામની. નામની ચાદર ઓઢી એટલે કાયા પણ નિર્મળ થઈ ગઈ. તમે નિર્મલ હોત ઘર આવહો હંસા. જેમ તેમ નહીં. આપણે સાહેબના ઘરમાં જઈશું કેવી રીતે? ટીકા ટિપ્પણી કરીને જઈશું? કેવી રીતે જઈશું? નિર્મળ થઈને જવાનું છે. તમે નિર્મલ હોત ઘર આવહો હંસા. માટે સાહેબનું પરમ પવિત્ર એવું નામ આપી દીધું છે, સતનામ, જેને સાર શબ્દ વચન પણ કહેવાય છે. માટે એવો સુંદર આજનો મહિમા ભુરિયા કુવા ગામ મુકામે આપસો હરિભક્તોએ ખૂબ પ્રેમભાવથી આ કાર્યક્રમ ગુરુદેવની પધરામણી કરી છે, પણ એકતાના ભાવથી. આજે આપણે ભેગા થયા છે એક સંકલ્પ જીવનમાં અવશ્ય લેવાનો કે મારે સદગુરુ પરમાત્માનું નામ, એવું સતનામ ભૂલાય નહીં, મારાથી ભૂલાઈ ન જાય. ગુરુદેવ તમે એટલી કૃપા કરજો કે મારા જીવનમાંથી મારું સદગુરુ પરમાત્માનું નામ ક્યારે ભૂલાય નહીં, એવી કૃપા કરજો. નાનક સાહેબે સદગુરુ પરમાત્મા કબીર સાહેબની વાણી પણ ગઈ છે. કેવી આ ચરખો બુનતા હતા ને તેમની વાણી છે, પંજાબી વાણી છે. લોગ કહેતે હૈ વો ચાદર બૂંદને થે, એવું કઈ છે, કપડા બુનતે થે. લોગ કહેતે હૈ વો કપડા બુનતે થે, પણ વો તો લોગો કી કિસ્મત બુનતે થે. આ સાહેબની વાણી બોલી. ના એમના ભજન બી ગવાયું ને, લેખ લખાયા લલાટમાં, પણ કેવી રીતે? સદગુરુના હાથે. આપણને સુકૃત પૂર્વના કેવું કંઈ પૂર્વ બોલતું હશે જન્મનું, કે આપણને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો, અને મનુષ્ય અવતારમાં પણ આપણને ગુરુદેવની ભક્તિ પ્રાપ્ત થઈ, સદગુરુ પરમાત્મા કબીર સાહેબની ભક્તિ પ્રાપ્ત થઈ છે. આ કંઈ જેવી તેવી ભક્તિ નથી. જો કોઈને આનું મૂલ્ય ખબર પડી જાય તો એની ભક્તિના શ્વાસમાંથી સાહેબનું નામ પણ ન હટે. એટલી અગાધ મહિમા છે આ સાહેબના નામનો. એક ખૂબ સુંદર પ્રસંગ છે કે સદગુરુ પરમાત્મા કબીર સાહેબની 52 કસની થઈ. આપ સૌ હરિભક્તો જાણતા હશો સાહેબનો મહિમા. 52 કસની કરવામાં આવી. તલવારની કસની થઈ, અગ્નિની કસની થઈ, હાથીની કસની થઈ, જંજીરોની કસની થઈ, એવી કેટલી પણ કસની કરવામાં આવી. સિકંદર બાદશાહનું રાજ હતું. સિકંદર બાદશાહના ગુરુ એટલે શેખ તકી. શેખ તકી એમના ગુરુ હતા. આટલી બધી કસનીમાંથી પાર થયા અને સદગુરુ પરમાત્મા ને પરમાત્મા ન માને. કોણ? તો કે શેખ તકી. સિકંદરને તો આભાસ થઈ ગયો કે આ કોઈ અલૌકિક મહાપુરુષ છે, પણ શેખ તકીને ઈર્ષા નિંદા હતી કે મેં તમને પરમાત્મા ન માનું. તો કે એનું શું કારણ? સિકંદર બાદશાહ કે શેખ તકીને કે ગુરુજી એનું શું કારણ? આટલો અલૌકિકતા આપણને પ્રાપ્ત થઈ છે તો પછી પરમાત્મા કેમ ન માનવાના? તો બહાર આવ્યા છે, નદી કિનારો છે,
તો કે આ જે સૌ આવી રહ્યું છે, મળદું છે, નદીમાં તનાઈને આવી રહ્યું છે, એને તમે ઊભું કરો, જીવિત કરો, તો હું તમને પરમાત્મા માનો. સાહેબે આશીર્વાદ શબ્દનો ટંકાર કર્યો, જંજીરો પ્રગટ થયો અને સૌ ઊભું થયું. ઊભું થયું ને સદગુરુ પરમાત્માના ચરણોમાં એને દર્શન કર્યા. ત્યારે સિકંદર બાદશાહના મુખમાંથી શબ્દ નીકળ્યો, સાહેબ આપને કમાલ કરી દિયા. માટે જે મળદું ઊભું થયું ને એને કમાલ નામ આપવામાં આવ્યું અને આજે દુનિયા એને કમાલ સાહેબ ઓળખે છે. આટલું બધું થયું પણ સિકંદર બાદશાહ તો માને પણ શીખ તકી ન માને કે આ તો સૌ હતું, અન્ન જ કંઈથી આવ્યું હશે એને જીવિત કર્યું, પણ મારી દીકરી કબરમાં છે એને જીવિત કરો તો હું તમને પરમાત્મા માનું. એ દીકરીને તમે જીવિત કરો. સાહેબના આશીર્વાદથી શબ્દના ટંકાર થયો અને દીકરી કબરમાંથી બહાર આવ્યા, ઊભા થયા અને સદગુરુ પરમાત્માના ચરણોમાં વંદન કર્યા. ત્યારે પણ નગરના જનો હતા, સિકંદર બાદશાહમાંથી એ જ શબ્દ નીકળ્યો કે સાહેબ આપને કમાલ કરી દિયા. એનું નામ કમાલી, કમાલી થઈ ગયા. સાહેબના ચરણોમાં વંદન કર્યા. સાહેબે મસ્તક પર દીકરીના મસ્તક પર હાથ મૂક્યો. હાથ મૂક્યો પણ શું વાણી નીકળી? કમાલી સાહેબમાંથી શું વાણી નીકળી? તો કે હંસા નિકલ ગયો મેના લડી થી, 5 સહેલી સંગ હે મેલી, 5 સે મેં અકેલી ખડી સી, 9 દરવાજે બંધ કર લેને, 10મી બારી ખુલી જો પડી સી, કહત કમાલી કબીર સાહેબ કી બાલિકા, સદી સે મેં કુંવારી ભલી સી. પણ આ શબ્દનો ટંકાર કેવો હતો? કયા શબ્દથી કમાલી સાહેબ બહાર આવ્યા? કયા શબ્દથી? એ શબ્દ આપણને બધાને ખબર છે. કયા શબ્દથી બહાર આવ્યા? તો કે સાહેબે જ્યારે દીકરી કબરમાં હતી ત્યારે બોલ્યા કે શેખ તકી કી લડકી ખડી હો જા. ના ઊભા થયા. બીજી વાર બોલ્યા શેખ તકી કી લડકી ખડી હો જા, તો પણ ના ઊભા થયા. ત્રીજી વાર બોલ્યા કે કબીર કી બાલિકા કબીર નામ સે ખડી હો જા, તરત જ ઊભા થઈ ગયા. આ કબીર નામ છે. એનો મહિમા ખૂબ અગાધ છે. એનો સાર શબ્દ વચનનો મહિમા આપણને જાણતા હો તો આ કબીર નામનો મહિમા પણ ખૂબ અગાધ છે. માટે આ જે હંસા નિકલ ગયો મેના લડીસી એ સાર શબ્દ વચનનો મહિમા છે. એને આપણે બીજી કોઈ વાર આપણે ગઈશું. પણ આટલો અગાધ મહિમા છે. સદગુરુ પરમાત્મા કબીર સાહેબના આપણે ભક્તિ અને ભજન કરી રહ્યા છે તો આપણા જીવનમાં જેમ પ્રથમવાર કહેવામાં આવ્યું, સત્ય પ્રેમ આનંદ ધીરજ વિવેક વિચાર દયા ગરીબી બંદગી ક્ષમતાશીલ સ્વભાવ, આટલા લક્ષણ આપણે અવશ્ય ગ્રહણ કરીએ તો આપણા જીવનમાં સાહેબની ભક્તિ પણ અવશ્ય પ્રદીપ્ત થશે, સાહેબનો પ્રકાશ થશે અને આપણું જીવન કલ્યાણકારી થશે. ત્યારે વધુ ન કહેતા આપણી ગુરુ ગાદીથી આપણે કોઈ અજાણ નથી. આગળ સત્સંગમાં આપણને કહેવામાં આવ્યું કે સદગુરુ પરમાત્મા કબીર સાહેબ સાધુ સ્વરૂપમાં દાદા ગુરુ લક્ષ્મણદાસજી સાહેબને દર્શન આપેલા છે. 5 વસ્તુનું પૂજન, માળા, ટોપી, શંખ, પાવડી અને ઝોલી. વચન આપ્યું કે સત કબીર નામની ગાદી, સરસ ધરજો ધોળું નિશાન, પૂનમનો મેળો અને અન્નદાનનો મહિમા લક્ષ્મણદાસજી નિયમસર ચલાવજો. જાઓ જગતમાં તમારું નામ રહેશે અને તમારા નામની સાથે મારું વચન પણ રહેશે. એવી આપણી ગુરુ ગાદી પ્રગટ ગાદી છે, વચનશીલ ગાદી છે, જેની સ્થાપના સ્વયં સદગુરુ પરમાત્મા કબીર સાહેબે કરી છે. અને એ ગુરુ ગાદીના વંશમાં દાદા ગુરુ જયરામદાસજી સાહેબનો દરબાર, જેના આપણે સૌ દર પૂર્ણિમાએ દર્શનના ભાવે આવીએ છીએ. ગુરુદેવ ખેમદાસજી સાહેબના સંકલ્પથી આજે 200 વર્ષ જૂની જગ્યા એનું આપણે નવનિર્માણ કરી રહ્યા છે. આજથી 2016માં 9 વર્ષ પહેલાં ગામડે ગામડે આપણે મિટિંગ કરી
ને ઓછામાં ઓછી 4,25,00,000નું બજેટ તૈયાર થયું. ભુરિયા કુવામાં પણ મિટિંગ કરી હતી. ત્યારે સર્વને કહેવામાં આવ્યું હતું કે આપની જે યથાશક્તિ હોય એ પ્રમાણે દાન ભેટ અર્પણ કરજો. દાન ભેટ અર્પણ કરજો. આપણને સહજ પડે એ રીતે. આપણે 5,000 લખાવ્યા હોય તો પહેલા વર્ષે 1,000, બીજા વર્ષે 2,000, એ રીતે 5 વર્ષમાં આપણે થોડા થોડા કરીને જમા કરી દેવાનું. વચ્ચે નોટબંધી આવી, પછી કોરોના આવ્યો. આ બધામાં બધાને તકલીફ પડીને એ દરમિયાન મંદિરનું બાંધકામ પણ આપણું અટકી ગયું હતું. પણ કોરોના કાળ પૂરો થયો ને તરત પછી આપણે મંદિરનું કાર્ય શરૂ કર્યું છે. અને એમાં પણ આપણે ઘણા બધા ભક્તોના દાન ભેટના પૈસા હજુ આવવાના બાકી છે કે પછી ભૂલી ગયા છે, એવું થયું છે. પણ છતાં જો તમને યાદ હોય તો અવશ્ય પૂનમે આવીને જમા કરાવશો. અને આ ગામના લિસ્ટ પણ આપ્યું હશે, ભક્તોને જે દાન ભેટ લખાવી છે. તો એ લિસ્ટમાં નામ જોઈને કેટલી દાન ભેટ બાકી છે એ પણ અવશ્ય જમા કરાવશો. હવે માત્ર આપણું 15% કાર્ય બાકી છે. સ્લેબનું કાર્ય હતું એ પરિપૂર્ણ થઈ ગયું. માત્ર 15% પથ્થરનું કામ છે, કલર કામ છે, મંદિરના મુખ્ય ગેટ છે. આવું માત્ર 15% કામ બાકી છે. માટે આ પૂનમ તારીખ 4/12/2025 આવતા મહિના ડિસેમ્બરનો મહિનો છે. તારીખ 4/12/2025ના રોજ પૂર્ણિમા છે. તો પૂનમ અવસરે આવીને આપણે અવશ્ય દાન ભેટ અવશ્ય જમા કરાવશો એવી આપને વિનંતી છે. બીજું કે આપણે ઉદ્ઘાટન પર્વ 2026માં ઉજવી લેવું છે. એના માટે આપણે મિટિંગ હજુ કરવાની બાકી છે. છતાં આપને જાહેર કરી દઉં છું કે આપણે ભંડારો 3 દિવસનો થવાનો છે. ખૂબ મોટા પાયે થવાનો છે. ભારત વર્ષના તમામ સંતો, મહંતો, મહાપુરુષો આવવાના છે. માટે એની વ્યવસ્થા માટે આપણે 5,000 સ્વયંસેવકો તૈયાર કરવા છે. માટે આપણામાં એકતા પણ ખૂબ સારી છે. તો આપને વિનંતી છે કે આપણા યુવાન છોકરાઓ છે, ભગત છે, વડીલ ભક્તો પણ છો, તો આપ પણ સ્વયંસેવક તરીકે થોડી સેવા અર્પણ કરો તો ખૂબ સારું છે. માટે 5,000 સ્વયંસેવકો તૈયાર કરવા છે. તો એનું પણ તૈયારી હમણાંથી જ આપણે શરૂ કરવી છે. તો એનું લિસ્ટ પણ આપણે તૈયાર કરીએ તો આટલો મોટો ભંડારો મહોત્સવ છે આપણે ખૂબ સારી રીતે ઉજવી શકાય. માટે એવો મહિમાને આપણે ધ્યાનમાં રાખીશું. પાન, પડીકી, બીડી, તમાકુ કોઈએ ખાવું નહીં, ઘરમાં લાવવું નહીં, એનો વેપાર પણ નહીં કરવાનો. આપણને સાહેબે ખાવાની ના પડે, વેચાય તો ખરું પણ વેચવાનું પણ નહીં. એનાથી આપણા ઘરના, આપણા ગામના યુવાન છોકરાઓ મરી જાય છે. પાન, પડીકી, બીડી, તમાકુ એ ઝેર સમાન છે. આપણે બીજાને ઝેર વેચીએ છીએ, જેના આધારે સામેવાળાનું જીવન બરબાદ થઈ જાય છે. માટે પાન, પડીકી, બીડી, તમાકુ કોઈએ ખાવું નહીં, ઘરમાં લાવવું નહીં અને એનો વેપાર પણ નહીં કરવો. આમના પ્રદૂષણ પણ ખૂબ વધી ગયું છે. આપણે સમાચાર જોતા હશો, દિલ્હીમાં રેડ એલર્ટ છે, ભરૂચ, અંકલેશ્વર બધાને એલર્ટ આપ્યું છે. આપણે તો એવું ગામડામાં શું છે, સારું જ છે ને. એ ક્યાં સુધી રહેશે? 2 મહિના, 4 મહિના, 2 વર્ષ, 5 વર્ષ પછી બધી હવા ખરાબ તો થવાની છે. માટે આપણે પ્રદૂષણ કરવું નહીં, જ્યાં ત્યાં કચરો નહીં ફેંકવો, આપણે સ્વચ્છતા જાળવવાની. આપણે મનુષ્ય છે, જાનવર થોડા છે કે આવું બધું જીવન બરબાદ કરીએ. જાનવર હોય એને ખબર ના પડે કે એને સમજમાં ન, આપણે મનુષ્ય છે આટલી તો સમજ આપણે ધરાવીએ છીએ. એટલે જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં. આપણા ઘરમાં આપણે જ્યાં ત્યાં કચરો ફેંકીએ, કોઈ ના ફેંકે તો ભાઈ ગામમાં શું કાં જ્યાં ત્યાં બગાડીએ ગામને એવું નહીં, સિટીમાં પણ જ્યાં ત્યાં આવો કચરો ફેંકવો નહીં. માટે આપણે સ્વચ્છતા પણ જાળવવાની. આપણો દેશ ખરાબ કરીએ એવું આપણે કૃત્ય કરવાનું નહીં. આપણે આપણી પેઢીઓ માટે શું આ ખરાબ દેશ મૂકીને જવાનો, કચરાવાળો? કેવો દેશ મૂકીને જઈશું? માટે આ વિચાર માંગી લે છે. અને પાન, પડીકી, સિગરેટ એના પર તો લખવામાં આવે છે કે આનાથી કેન્સર
થાય છે. કોઈએ ખાવું નહીં તોય લોકો ખાય છે. પછી ભૂલ કોની? પોતાની જ ભૂલને પોતે દુઃખી થાય, પછી પરમાત્માને વળે મારા જીવનમાં દુઃખ કેમ આવ્યું. એટલે આવું ખાવું નહીં. આ સરકાર પણ ખબર નહીં બંધ કેમ નથી કરતી. બંધ કરી દે તો કોણ ખાય? પણ એ બી બંધ નથી કરતી. એનું કારણ શું છે આપણને જાણતા નથી, પણ એના પર લખવામાં આવે છે માટે આપણે ખાવું નહીં. આ બીડી છે ને, અને પહેલાં આયુર્વેદમાં એનો ઉપયોગ થતો. જેને ફેફસાની બીમારી હોય ને, શ્વાસનો, એના માટે એ બીડી જેવી ભૂંગળી આવે એનો ઉપયોગ થતો. આ શરીર ફેફસાનો રોગને દૂર કરવા માટે, શ્વાસના રોગને દૂર કરવા માટે. હવે ખબર નહીં આપણે રોગ થવા માટે પીએ સ્પેશિયલ. એના પાછા ફિલ્ટરો લગાવ્યા, ડબલ ફિલ્ટર, સિંગલ ફિલ્ટર. તમે ગમે તેટલા ફિલ્ટરોવાળી બીડી પીવો, નુકસાન તો કરે જ. માટે એવું કાર્ય છે, માટે બીડી પીવી નહીં. પ્રદૂષણ હવામાં ખૂબ વધી ગયું. હવાનું પ્રદૂષણ વધ્યું, એમાં બીડીઓ વરાય નહીં જપતા, એવાય ધુમાડા કાઢે. પ્રદૂષણ કઈ જઈને અટકશે? માટે હું આ દરેક જગ્યાએ કહું છું કે તમે બીડી પીવો ના નહીં, પણ ધુમાડો બહાર કાઢવાનો નહીં, અંદર જ રાખો ને. હું કાંઈ હવાને શું કામ બગાડો છો? અંદર રાખો ને. તમારું શરીર બગાડવું છે બગાડો, દેશને નહીં બગાડવાનો. તમે એટલો સંકલ્પ તો કરો ને કે મારે દેશને બગાડવો નથી, મારું શરીર ભલે બગડે, ધુમાડો બહાર કાઢવું નહીં. પણ લોકો કાઢવાના જ છે, કદાચ પીવાનું જ નહીં. માટે થોડા જાગૃત થઈએ. ભારત દેશ સંતોની ભૂમિ છે. સંતોની ભૂમિમાં આવા વ્યક્તિઓ રહેતા હોય તો પછી આપણા ભારત દેશનું ભવિષ્ય ખૂબ ખરાબ છે. માટે જો સંતોની તમે માન રાખો તો ખૂબ સારું, આપણા પરમાત્માનું માન રાખો તો ખૂબ સારું. માટે વધુ ન કહેતા સદગુરુ પરમાત્માના આપશો હરિભક્તોને આશીર્વાદ. સર્વનું જીવન નિરોગી બને, નિર્વ્યસની જીવન બને, જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ મોક્ષ પદને પ્રાપ્ત કરો, એવા ગુરુ ગાદીના આશીર્વાદની સાથે વિરમું છું. બોલીએ સદગુરુ સાહેબ કી જય, સત્યનામ સાહેબ કી જય, બંદગી સાહેબ